ભાવનગર શહેરની પ્રાઇવેટ સ્કૂલો જે વેકેશનમાં પણ શાળા ચાલુ રાખતા હોય અને સરકારના નિયમોને નેવે મૂકી અને સરકારને પણ ચેલેન્જ કરતી હોય કે અમારે નિયમોને કાંઈ લેવા દેવાની, કોઈ નિયમ અમને લાગુ નથી પડતા, વિદ્યાર્થીઓને જે ધરાહાર બ્લેકમેલિંગ કરીને અને પરાણે ભણવા વેકેશનમાં પણ ભણવા બોલાવતી હોય, તો આ સરકાર પ્રાઇવેટ શાળાઓ સાથે મિલીભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે એક બાજુ સરકાર ભાર વિનાનું ભણતરની વાત કરતી હોય અને એક બાજુ ચાલુ વેકેશન દરમિયાન આ સંસ્થાઓ ચાલુ હોય, આ સંસ્થાઓ પર તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજ રોજ ભાવનગર NSUI તેમજ ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ DO કચેરીએ માનનીય શિક્ષણ અધિકારી શ્રીને અમે રજૂઆત કરી છે કે આવી શાળા ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવાય. અને અમારી માંગણી એવી છે કે આવી શાળા ઉપર એની માન્યતા પણ રદ થવી જોઈએ જો આ શાળા સરકારના નિયમોને ફોલો ન કરતી હોય તો. જો આગામી દિવસોમાં આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ આંદોલન ગાંધી ચિંધિયા માર્ગેથી હટી અને ઉગ્ર આંદોલન થશે. તેની તમામ જવાબદારી સરકારની રહેશે. વેકેશન દરમિયાન ખાનગી શાળાઓ શરૂ હોવા બાબતની અમને આજે કોંગ્રેસ દ્વારા રજૂઆત મળી છે. રજૂઆત અન્વયે અમારી કચેરીના ફિલ્ડ સ્ટાફ દ્વારા તેની ચકાસણી કરવામાં આવી છે અને ચકાસણી કરી અને જે શાળા દ્વારા સરકારના વેકેશન અંગેના શાળા